કરવામાં આવી હિરલબા જાડેજા વિશેની તો સાયબર ફ્રોડના ગુનામાં પોરબંદરના હિરલબા જાડેજા અને તેના બે સાગરીકો છે તે લોકોની ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને જૂનાગઢ એસઓજીએ ટ્રાન્સફર વોરંટના આધારે જેલમાંથી કબજો મેળવીને ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે। જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ છે જેમણે ફરિયાદી બનીને પોરબંદરના હિરલબેન જાડેજા તેની સાથે તેના સાગરીકો છે એ લોકોની સામે ગુનો દાખલ કર્યો હતો અને ફરિયાદમાં જણાવ્યું છે કે હિરલબા જાડેજાના સહિતના આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું કરીને ગયા જુલાઈ માસમાં ટેલિફોનિક સંપર્ક કરીને અનેક એવા લોકો છે એ લોકોના નામે નાના મોટા ધંધા કરવાનું તે લોકોને લોભ લાલચ આપીને જૂનાગઢના જે દિવાન ચોક છે તે ખાતે મળ્યા હતા અને ત્રણેયના નામે ખોટા દસ્તાવેજ ખોટા બિલો બનાવી અને તેને જ આધારે બોગસ પેઢીઓ ઊભી કરી હતી। આ પેઢીઓના નામે સિક્કાઓ બનાવીને તેની જાણ બહાર જીએસટી નંબર ઉપરાંત સર્ટિફિકેટ કઢાવીને અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવીને જે પ્રતાપ ભારત છે તેની સાથે બીજા લોકો છે એ લોકોના બેંકોના કોરા ચેક અને આરટીજીએસ ફોર્મમાં સહી કરાવી લીધી હતી એવી પણ ક્યાંક માહિતી